ઓલા સ્કૂટર અગર તમે યુઝ કરો છો તો થોડું મેન્ટેનન્સમાં ધ્યાન આપો. આ જે સ્કૂટર છે ને, કસ્ટમરે મેન્ટેનન્સના નામ ઉપર સેજ પણ ધ્યાન નથી દીધું અને પરિણામે ઢગલાબંધ ડેમેજ થઈ. ફ્રન્ટ સાઈડ કેલિપર આખું ફેલ થઈ ગયું, જે મતલબ કોસ્ટલી છે. ફ્રન્ટ ડિસ્ક ફેલ થઈ ગઈ, પાછળની ડિસ્ક ફેલ થઈ ગઈ, આગળ વ્હીલ બેરિંગ પણ ડેડ જ હતા. આ બધું ન થાત જો ટાઈમસર બ્રેક પેડની કન્ડિશન એને ચેક કરાવ્યું હોત તો. અહીંયા તમને 3 ટાઈપના બ્રેક પેડ હું બતાવું છું. એમાંનું આ એકદમ ફ્રેશ છે અને આ જે છે ને એ કોઈ બીજા સ્કૂટરમાંથી કાઢેલું છે. આમાં તમને દેખાતું હોય છે બ્રેક પેડ ઘસાઈ ગયું અને લોખંડ ઘસાવાનું ચાલુ થઈ ગયું હતું અને આ લોખંડ ડીસ આરે ઘસાય એટલે ડીસ પણ ડેમેજ જ થાય. પણ આ ઓલા સ્કૂટરમાંથી ખાલી આ બ્રેક પેડની પટ્ટી જ નીકળી, પેડ 100% ઘસાઈ ગયું અને લોખંડ પણ 100% ઘસી નાખ્યું અને એના જ કારણે ડીસ અને કેલિપર બે ફેલ કરી નાખ્યા. ખાલી વિચાર કરો કેટલો રફ યુઝ હશે આ ગાડીનો. જે કામ 1200 થી 1500 રૂપિયામાં થઈ જાય એમ હતું, એ સીધું 4 થી 5000 કોસ્ટમાં આવી ગયું. પેટ્રોલ બાઇક હોય કે ઈવી હોય, કોઈ પણ હોય, નોર્મલ કાંઈ પણ અગર દેખાતું હોય તો એને ચેક કરાવી લેવું જોઈએ. બાકી જે ખર્ચો છે જ નહીં, એ પણ કરવાનો વારો આવી જાય.